ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ઘોડાપુર આવતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, એક સાથે અત્યારે પાંચ નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર તોફાની અને ભયંકર અત્યારે નવી હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રોની અંદર નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને અત્યારે આગળ વધતું જોવા મળી રહ્યું છે। પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને રાજસ્થાનના વિસ્તારોની અંદર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। આમ સક્રિય બનતી નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાતની અંદર આવનારી 3 કલાકમાં આકાશ પાતાળ એક થતું હોય તેમ ગુજરાત ઉપર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે નવી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનની તીવ્રતાના કારણે જાણી લેજો આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસવા અંગે શું નવી આગાહી કરવામાં આવી રહી છે। હાલ વરસાદનું નક્ષત્ર ગુજરાતની અંદર બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે। સાથે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આગામી તહેવારો ફરી એકવાર બગડતા જોવા મળવાના છે। રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। જન્માષ્ટમીના તહેવારથી લઈને રક્ષાબંધનના તહેવારોની અંદર ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે વરસાદના મોડલની અંદર પણ મોટા પલટાવ અને વરસાદના મોડલો બદલાવા અંગે ગુજરાતમાં ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, હાલ અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર ભયંકરથી લઈને ખુખાર નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે અનેક પંથકોની અંદર મકાનોની સાથે ગાડીઓ તણાતી હોય તેવા ભયંકર દ્રશ્યો સક્રિય બનતા જોવા મળવાના છે। ગુજરાત ઉપર અત્યારે નવું નક્ષત્ર એટલે કે આશ્લેષા નક્ષત્રની શરૂઆત જોવા મળી રહી છે, જેનું વાહન ગધેડો માનવામાં આવે છે। જો ગધેડો ભાંભરે તો અનેક વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો રાજ્યની અંદર જોવા મળતા હોય છે। આમ નવું નક્ષત્ર બેસવાની સાથે ગુજરાતની અંદર 8 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના તોફાની વરસાદની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડી પૂર્વીય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને પોતાની દિશા બદલતું જોવા મળી રહ્યું છે। આમ ફરી એકવાર સિસ્ટમ હવે યુટર્ન લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે। હવામાનની અંદર આવી રહેલા મોટા પલટાવને જોતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે। કાળા ડિબાંગ વાદળોની સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘ તાંડવ થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। બદલાઈ રહેલા હવામાનના મોડલના આધારે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપરથી નવી સિસ્ટમની અસરને લઈને શિયર ઝોનના મજબૂત ઘેરાવા અને ગુજરાત ઉપર અત્યારે નવી સ્ટ્રફ લાઈન લંબાયેલી જોવા મળી રહી છે, જેમાં કચ્છના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે
મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે બે વરસાદીય સ્ટ્રફ લાઇન સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. મેઘરાજાએ ગુજરાતમાં પાછલા 5 દિવસથી હળવો વિરામ લીધેલો હોય તેવો માહોલ જોવા મળ્યો છે. અનેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં વરાપ નીકળ્યા બાદ હવેથી ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ભારે વરસાદ વરસવા અંગે પણ નવી શક્યતા દર્શાવવામાં આવી છે. હાલ પવનની તીવ્રતાની જો માહિતી મેળવીએ તો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આંધી તુફાન વંટોળની સાથે ભયંકર પવન ફૂંકાવાની શરૂઆત અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયાને બંગાળની ખાડીના વિસ્તારમાંથી ભેજયુક્ત પવનનું દબાણ અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ નવી સિસ્ટમની ભયંકર અસરો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર જોરના ભાગરૂપે ભાવનગર અલંગના ક્ષેત્રથી બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલીના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રની અંદર, મહુવાના પંથકથી લઈને ઉના ને વેરાવળના ક્ષેત્રોની અંદર, પોરબંદરના તટીય ક્ષેત્રથી ભાનવડ, દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી સલાયા, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદના ક્ષેત્રોની અંદર, રાજકોટના વિસ્તારથી લઈને ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરના વિસ્તારની અંદર, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમની અસરને લઈને તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત અને તોફાની પવનો સીધા જ ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના જિલ્લાના વિસ્તારોની અંદર તોફાની પવનો અત્યારે ત્રાટકતા જોવા મળી રહ્યા છે. ભયંકર પવનો ત્રાટકવાને લઈને અત્યારે કચ્છના વિસ્તારની અંદર પણ મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે. ગાંધીધામ, માંડવી, બારડોલી, નલિયાના વિસ્તારથી લખપત, ખાવડ ક્ષેત્રથી લઈને રાપરના ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને કચ્છની અંદર ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે અત્યારે દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પણ મોટી હલચલ અને આકાશ પાતાળ એક થતું હોય તેમ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઘોર અંધારપટની વચ્ચે અત્યારે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે. વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણને જોતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટી હલચલ સક્રિય બનતી હોય તેમ વલસાડના વિસ્તારથી લઈને બીલીમોરાના પંથકોની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે આહવા, સાપુતારાના વિસ્તારથી વાપી, વલસાડના ક્ષેત્રથી નવસારીના વિસ્તારની અંદર પણ અત્યારે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. સુરત, બારડોલીના વિસ્તારથી વ્યારાના ક્ષેત્રોની અંદર, કોસંબાના વિસ્તારથી વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકોની અંદર, સિનોરના વિસ્તારથી કરજણ, જાંબુસર અને ડભોઈના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર ચોમાસુ પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર અટકેલું ચોમાસુ સક્રિય બનીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સાબેલા ધારથી લઈને જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્ર તત્ર ને સર્વત્ર વરસાદ વરસતો હોય તેમ અત્યારે તોફાની વરસાદની ભયંકર અસરો અહેમદાબાદના જિલ્લામાં, નડિયાદથી ધોળકાના વિસ્તારમાં, ખંભાતના ક્ષેત્રથી વડોદરા, બોડેલીના વિસ્તારથી ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનની અવર જવર સાથે વરસાદનો મોટો ખતરો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે.
સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પોતાની ભારે જોર અને ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન પણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે, જેમાં આજનો દિવસ અતિ ભયંકર સાબિત થતો હોય તેમ ગોધરા, વડોદરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, નડિયાદના ક્ષેત્રથી ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની ઘેરાવો સક્રિય બનીને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે રાજસ્થાન તરફથી લઈને પૂર્વીય ભારતના વિસ્તાર તરફથી આવતા ભેજયુક્ત અને તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા રાધનપુરના વિસ્તારથી મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદના ક્ષેત્રની અંદર, આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં આજથી લઈને આવનારી 3 દિવસ માટે વરસાદનો ખતરો ગુજરાતમાં હજી પણ ટોળાતો જોવા મળવાનો છે. આમ ભારતીય હવામાન વિભાગની નવી નકોર અને તાજી માહિતી પ્રમાણે દરિયાની અંદર અત્યારે સક્રિય બનતી નવી હલચલોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે નકશાઓ જાહેર કરીને તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આવનારી 24 કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, સિસ્ટમે વિરામ લીધા બાદ ફરી એકવાર ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનારી 9 તારીખ સુધી હજી પણ વરસાદ પડવાને લઈને નવી નકોર અને તાજી માહિતી અપડેટ કરવામાં આવી રહી છે. ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર આવનારી કલાકોની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે, જેમાં ઘણા બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે. તો છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદનું જોર વધવા અંગે નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અમુક જિલ્લાઓની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે મેઘતાંડવ વરસતું હોય તેમ સૌરાષ્ટ્રના ક્ષેત્રોની અંદર વરસાદના ખતરાને લઈને પણ મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે રાજ્યની અંદર 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ અને આવનારી 9 તારીખ સુધીની અંદર જિલ્લાઓ પ્રમાણે કયા વિસ્તારની અંદર વરસાદનું કેવું જોર જોવા મળવાનું છે, જેની જિલ્લાઓને લઈને તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં આવનારી 24 કલાકની અંદર ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. સિસ્ટમ પોતાની દિશાઓ બદલીને રાજસ્થાન અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધીને અત્યારે ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠાના ક્ષેત્રમાં અરવલ્લીના પંથકથી મહીસાગરના વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી હોય તેમ આ 3 જિલ્લામાં ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને આવનારી 24 કલાક માટે ગુજરાતની અંદર આ 3 જિલ્લામાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. બાકીના ક્ષેત્રોની અંદર હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું હળવું જોર જોવા મળવાનું છે. જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ આગળ વધી રહ્યું છે, તેમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ અત્યારે મોટા પલટાવ જોવા મળી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગરના જિલ્લાથી મોરબી, રાજકોટના ક્ષેત્રથી બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તારની અંદર
2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીના વરસાદ વરસવાની મોટી શક્યતા સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે. ઘણા બધા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ નવી આગાહી આપવામાં આવી છે. નર્મદાના વિસ્તારથી ભરૂચ, સુરતના ક્ષેત્રથી તાપી, ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ વરસવાને લઈને પણ નવી શક્યતા જાહેર કરવામાં આવી છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનની હલચલ વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સિસ્ટમનો સૌથી વધારે ખતરો ઉત્તરીય ગુજરાતના સરહદીય જિલ્લા અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ ઉપર અત્યારે સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. જેમાં પણ જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરના સરહદીય આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવેથી તીવ્ર વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળવાની છે. ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા સાથે દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર ગુજરાતમાં શરૂ થઈ રહેલા વરસાદના નવા રાઉન્ડની અંદર આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. સાથે સાથે પાટણના વિસ્તારથી મહેસાણા, ગાંધીનગર, અહેમદાબાદના જિલ્લામાં, ખેડાના પંથકથી આણંદના વિસ્તારની અંદર, પંચમહાલના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારની અંદર ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર આવી રહેલા મોટા પલટાવને ધ્યાનમાં રાખતા આવનારી 24 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. હાલ રાજ્યની અંદર નવું નક્ષત્ર બદલાતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આશ્લેષા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની વધી રહેલી અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં આવનારી 9 તારીખ સુધીની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વરસાદનો મોટો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે. સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી નકોર અને તાજી આગાહી સામે આવી રહી છે, જેમાં ગુજરાતીઓના તહેવાર બગડશે. નક્ષત્રોના આધારે અંબાલાલ પટેલની સાબેલાધાર વરસાદને લઈને ગુજરાત માટે નવી આગાહી દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એકવાર નવી અને મોટી આગાહી કરી છે, જેમાં 6 તારીખથી લઈને 10 ઓગસ્ટ સુધી વરસાદીય ઝાપટા પડવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે. 18 થી લઈને 22 ઓગસ્ટ સુધી વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ વરસવા અંગે નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજી વરસાદીય સિસ્ટમ નવી સિસ્ટમ અત્યારે બનતી નથી, પરંતુ નવી વરસાદીય સિસ્ટમ બનશે એટલે અનેક વિસ્તારોની અંદર ભૂકા કાઢી નાખે તેવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કોઈ ભાગોની અંદર ગુજરાતમાં 4 ઇંચ સુધીના વરસાદ થવાને લઈને પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતના અનેક જિલ્લામાં નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા ઉપર પાણીના ભયંકર દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ખાસ તારીખો લખી રાખજો. 18 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન વરસાદીય માહોલ ગુજરાતમાં યથાવત રીતે રહેતો જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડતો જોવા મળવાનો છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહની અંદર નવી વરસાદીય સિસ્ટમ બનવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ બનવાના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડતો જોવા મળવાનો છે. એટલે કે ગુજરાતમાં જ્યાં ભૂકા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની ચેતવણી આવનારી 23 ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદને લઈને શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતની અંદર અનેક જગ્યાઓ પર મકાનોના પતરા ઉડતા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાઓ ઉપર રોડ રસ્તા ઉપર અત્યારે વૃક્ષો ધરાશય થતા જોવા મળી રહ્યા છે. સાબરમતી નદીની અંદર પાણીની આવકની અંદર વધારા થવાની સાથે નદી બે કાંઠે વહેવાને લઈને પણ મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે.
ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પણ રાજ્યની અંદર વરસાદી માહોલ યથાવત રહેતો જોવા મળવાનો છે. 27 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળવાનો છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિની અંદર આવવાની સાથે 17 ઓગસ્ટ થી સારો વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 19 થી લઈને 24 ઓગસ્ટ સુધીની અંદર ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે. 23 ઓગસ્ટ થી લઈને 14 સપ્ટેમ્બર સુધી ગ્રહ જળ દાયકા નક્ષત્રની અંદર મોટા પલટાવ આવવાના કારણે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઓગસ્ટ મહિનાના અંતની અંદર મેઘરાજા ગુજરાતની અંદર તોફાની અને ધમાકેદાર બેટિંગ કરે તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે. જેવી રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા નવી નકોર અને તાજી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે.